અને અહીંયા પૈસા જે આપે છે એને કે આમ ઓલી બાજુ રાખો, અહીંયા અવાજ આવે બહુ હમણાં તો કે ધીમે ધીમે પૈસા આપી દો, કોઈ ખબર શું પડે? પૈસા તો સાનામાં આપે, સાનામાં દેવાય. આવો તો ઝઘડા થવાના દાખલા છે પૈસા બધું. પણ આજે મારા ઘણા બધા મિત્રો આવ્યા છે, બધાના નામ લેવા જઈશ તો હું કદાચ ખબર પડી જાય છે. એટલે બધાને અહીંયાથી જય માતાજી ભાઈ, સમજી ગયા ને તમે બધા? હા, મને રાજભાઈ કીધું કે આપણે હાસ્ય સિવાય કોઈ વાત કરવાની નથી, એટલે મારો મુદ્દો છે હાસ્યનો. અને ભુવાજી આમંત્રણ દેવા આવ્યા ત્યારે એક વાત કરી હતી કે જેટલા પણ એટલા જોક્સ કહેવાના છે તમે તારે ઓછું કહેજો, ગાવાવાળા બીજા લેતા આવજો. એટલે હું 4 લાવ્યો ગાવાવાળા, 4 કાંતિયા હોય, હું તો ગાવાવાળા લાવ્યો હું 4. એવું મોટી વાત કહેવાય. હા, મારે હારે એટલે બધા પોતપોતાની શૈલીમાં બોલશે. હું અને હવે તો હું તાળી એટલા માટે પડાવતો કારણ કે હવે ને મુકેશભાઈ અમે કલાકાર બધા એવું શીખાય હમણાંથી, ગૌ એટલે એક ઓછો કરી નાખજો, બોલો એટલે ડબલ, એટલે લોકોને સંભળાય. હા, સરામણ સાઉન્ડ હોય અત્યારે તો રવિ સાઉન્ડ એકવાર જોરદાર તાળના ગળાતે વધેલો. આવું સાઉન્ડ ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ કોઈ હોય તો રવિ સાઉન્ડ છે. આ પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું રવિ સાઉન્ડ, એની ગેરંટી હું આપું. વાહ વાહ અવાજ. એટલે હવે હમણાં એવું શીખાય છે લોકોને એમ કહે કે તાળીઓ પાડો તો બધા તાળીઓ પાડે. વળી પાછા એમ કહી કે હાથ ઊંચા કરો તો પબ્લિક હાથ ઊંચા કરે. વળી પાછા એમ કહી કે ફોનની લાઇટ ચાલુ કરો તો વળી પબ્લિક લાઇટ ચાલુ કરે. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા. એટલે ભાઈ તમે ગાવ છો, તમે તાળીઓ પાડો, તમે પૈસા, તમે હાથ ઊંચા કરો, પબ્લિક ને ચૂલા કરાવો. પણ કોઈ કહેવાનું છે જ નહીં, પબ્લિક કરે. એ દુઃખની વાત કહેવાય. કઈ વાંધો નહીં, હોય જ જાય. પણ આનંદ છે દુનિયામાં કઈ વસ્તુ છે ને, આ દુનિયામાં સૌથી મહત્વની વસ્તુ આનંદ. હસવું ને આખો દિવસ માણસ કામ કર્યા પછી એટલો કંટાળી જાય છે, કંટાળ્યા પછી કોઈ જ્ઞાનની વસ્તુ નથી જોતી. કારણ કે જ્ઞાન તો નાના બાળકમાં હોય છે, કોઈને જ્ઞાન આપવાની જરૂર છે જ નહીં. આખી દુનિયા સમજે છે શું સારું છે, શું ખરાબ છે, શું નબળું છે. આટલું ખબર પડે એટલે જ્ઞાન કહેવાય. જ્ઞાન કોઈ મોટી વાત છે જ નહીં, હું તમને કહું છું. જ્ઞાન કોઈ મોટી વાત ખબર પડી જાય એટલે જ્ઞાન કહેવાય. એટલે અહીંયા તું હાસ્યની વાતો કરીશ, સાહિત્યની વાતો કરીશ, બીજા કલાકાર છે. કારણ કે 11:30 થયા છે, હજી દેવનું આપણું આખ્યાન સાંભળવાનું છે. એટલે હું થોડોક ટાઈમ તમારી પાસે લઈ લઉં, અડધો કલાક જોક્સ બોલી નાખું, બીજી એક સાહિત્યની વાતો કરી નાખું. પછી ગોવિંદભા આવ્યા થાનથી, એને આપણે સાંભળશું. બેન આવ્યા છે ખંડવી બેન, એને પણ આપણે સાંભળશું. 5 વાર આપણે સાંભળશું. હમણાં મને એક ફોન આવ્યો હતો. વાહ સાબાય ધન છે તમને, એને એક બોલવા દો. આવું ઓડિયો હોય ને નાવા પડી જાય. મૂકી દો, બોલશું નહીં, ગાડી ગાડા પાથી જ દો. પાથરીને વયા જાઓ સીધા તમે. 2 વાર તો પાછી બેસી જશે. બસ શાબાશ ભાઈ. જો હવે મસ્ત લાગે છે, બધા આગળ બેઠા છો ને, તમે હસતા હોય ને તો મને ખબર પડે. એટલે હસો ને એટલે મને ખબર ભાઈ બધા હસતા જશે, ખબર પડે. સમજા? એટલે હસો બહુ થઈ ગયું ભાઈ. હમણાં મને વિચાર આવ્યો ભાઈ મુકેશભાઈ કે તમે સાંભળજો, ઢોર આવે ને ઢોર, એ આખો દી ખાય રાતે વાગો લે. તમને ખબર છે? આખો દી ખાય રાતે વાગો લે. પણ આ બધું માણસોને આપ્યું હોત કે આખો દી ખાવું રાતે વાગોલું તો કલાકારની હાલત શું થાય મને એ બીક લાગે છે. અમારે રાતે ગાવું કે અમારે વાગોલું. હું અમે એમ કહેતા હોય સપાખરું બોલી આમ બની કે બાટકા બોલે, જણી કે જાટકે બોલે, આમ વચમાં મોઢે હલાવવા પડે, વાગલું પડે. હું સૈયર મોરી રે વચમાં કરવું પડે, વાગલું પડે, ચાલે જ નહીં. પછી રજૂ કરે કે કાબા કરી આવ્યા છે, એને આપણે સાંભળી પણ થોડી વાર હકુબા વાગોલી લે. વળી હું આમ કરે વાગલતો હતું. આ વાગલનો માણસ આપ્યો તો સત્યાનાશ થઈ જતી. કે દીકરી જોવા જાત નહીં તો કે દીકરી કેવી, દીકરી બહુ સારી છે પણ મારી દીકરી આખી રાત વાગો લે છે. હગયું નતા પણ ભગવાને પરફેક્ટ કર્યું છે. હા, આપણા બહેનો છે આ રાજપૂત સમાજમાં અને ચાણ સમાજમાં ગીતો આપણે બહેનોએ બહુ સારા બનાવ્યા. મેં એક લગ્ન ગીત આપણે બહેનોએ બનાવ્યું છે, આપણને કમ્પ્લીટ જોઈને બનાવ્યું છે. લગ્ન ગીતના શબ્દ એવા છે બહેનોએ બનાવ્યું છે ને બહુ બુદ્ધિથી બનાવ્યું છે કે મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણી 10, વર્તા જાજે વેવાયના માંડવે. આ આપણે બહેનોએ ગીત બનાવ્યું ને કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વાતરાદું, દખણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો, આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે, વાતરાદું દમણ છે. અહીંયા મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈક મોરના પૈસા ખેંચી લે છે. હું અને મોરને એવો મારશે કે મોર ચારે કોલ ફરતો હોય છે. આ બહેનોને ખબર હતી એટલે મોરને એ બરોબર છે, બહેનોએ કમ્પ્લીટ કર્યું છે. હા,
હમણાં મને એક ફોન આવ્યો હતો મને કે ભાઈ જાહેરાત કરવાની છે મેં તો બોલો પેલા કરી નાખી યુટ્યુબમાં તમારો વિડીયો મૂકો હોય પહેલાં તમારે બોલવાનું કે રમી રમો મેં તો નહીં હું નહીં બોલું કાં મેં તો હું ગુજરાતને એવું થોડુંક કહી શકું કે તમે જુગાર રમો હું તો ના પડી શકું કલાકાર છું ઘડવી છું હું જુગાર રમવાનું ન કહી શકું કે લાખ રૂપિયા આપશું મેં તો એક નહીં 5 લાખ રૂપિયા આપો તો ગુજરાતને એમ ન કહી શકું તમે જુગાર રમો એમ કારણ કે સાહેબ ઓનલાઈન તમે રમી જોઈએ છે બધા ખ્યાલ છે એટલા લોકો એટલા પૈસા લોકો હારી ગયા છે હજી સુધી કોઈ જીતું જ નથી કોઈ નથી જીતું હું ખુદ નથી જીતો ને મને ખબર ન હોય પછી તમને કહું કોઈ જીતતું જ નથી રમીમાં પણ એની જાહેરાત બહુ સારી છે રમીની હા બોલજો મસ્ત છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહી છે રમી છે સાહેબ તમે નહીં માનો મારો મામાનો દીકરો રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી છે આવી રમી આવતી હતી બંધ થઈ જાય મને ખબર ન હોય હમણાં મને જસદણથી ફોન આવ્યો હતો મુકેશભાઈ કાકુભાઈ પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો મેં કીધું 2.5 લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો મેં કીધું 2 લાખ રૂપિયા આપજો મને કે કાકુબા તમને કૂતરામાં ખબર ન પડતી મેં કીધું કેમ એ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2 લાખ રૂપિયા કે મેં તો કંઈ બોલતા નહીં 51 રૂપિયા આપશું આટલું માન કાકુબા કૂતરાનું રાખો કે કઈ વાંધો નહીં કૂતરાનું માન મેં રાખ્યું ટૂંકમાં કૂતરા લે તો લીધા જ તે અમે કોઈના મૂકતા તો સીધ દઈને કીધું કૂતરાના 51 રૂપિયા નક્કી કર્યા 51 પછી હું જો સ્ટેજ માથે જસદણ બેઠો સ્ટેજ માથે તો મારી સામે બે કૂતરા બેઠા હતા એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખે બીજો કૂતરો કે હા કે આ કોણ છે સાલો આપણામાં જે ભાગ પડે એ સાલો આપણે 50 રૂપિયા ઉપાડી જોઈએ પછી મને 50 રૂપિયા આપ્યા તે એટલે 50 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા આવું બધું લાવ્યો અને ઘરે મેં આપ્યું પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારે બાજ્યો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે કીધું કૂતરાનું ખાઈ ગયું એટલે કીધું કહેવાનો મતલબ તમે કોનું ખાવ છો મહત્વનું બને છે પછી રાતે 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો એટલે હું હાલતો થયો મને બહુ ભૂખ લાગી હતી રસ્તામાં કોઈ હોટલ આવતી નહોતી પણ એક આશ્રમ આવ્યો બાપુનો મેં કીધું મારા ભરતજી મિત્ર છે મારા દરબાર છે કીધું બાપુ અહીંયા ઉભી રાખો આશ્રમ આપણને ઓળખતા છે ગાડી ઉભી રાખી બાપુ અહીંયા બહાર કે ગુપા તમે અહીંયા ક્યાંથી કીધું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે બેસી જાઓ 2:30 વાગે રાતે રોટલા શાક તૈયાર હું તો બેસી ગયો અને મારે શું ટેવ છે રોટલો શાક આપ્યું એટલે મારે આમ રોટલાનું બેડકું મૂકવું માથે શાક મૂકું ને આમાં હું કરવું વળી બાપુ મને કે આ શું કરો તમે ગુપા કીધું કૂતરાના ભાગનું કાઢું છું મને કે તમે ખાવ કૂતરાના ભાગનું છે આ રોટલા હવારમાં કૂતરા નાખવાના હતા તમે વહેલા આવી ગયા તો તમે ખાઈ ગયા કાઢવાની જરૂર નથી કાઢશો નહીં કુપાઈ કે પછી મેં નક્કી કર્યું કે હવે આપણે કોઈ કૂતરાના રોટલાના પ્રોગ્રામ કરવા છે નહીં કે મને નક્કી તો મને તો હડકવા ઉપર છે હારો હા 2-5 કલાકનું બેઠકા પડે હાવ 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 કરીને નહીં 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 મિત્ર છે બધા દાંત કાઢે તમે કાઢજો આ કોઈ કાઢી નક્કી કરી બેઠો હારે રહ્યા બધા દાંત કાઢવાને જે 500 દેવા પડે તો દાંત તો કાઢે મુદ્દો આ છે હવે મેં એવું કર્યું છે આજથી દેવો બુઆજી કાલથી હવે મેં સ્કીમ પાડી ડાયરામાં હજુ બધા સ્કીમ આવી છે બધા ધંધામાં હજી ડાયરામાં આવી છે નહીં હવે સ્કીમ આવી છે કે અડધા પૈસામાં રોકડા આપવાના અડધાના હપ્તા ડાયરો કરવો હોય તો હપ્તા 15 વર્ષના 20 વર્ષ તમે જે રાખો એ પ્રમાણે વ્યાજ થઈ છે પણ એક ડાયરા ફાઇનાન્સ કહેવામાં આવશે હા મારા મિત્ર છે ભરતજી છે અને મારા ખાસ મિત્ર 24 કલાક મારે હારે હોય છે શું કરવા દરબારને હારે મારે રાખવો જ પડે મારે કદાચ માથું થાય તો મારે ઉતરવાનું બાપુ ઉતરો ગઢવી માથે પાડ્યો થાવ પછી હું લખીશ કે જો બાપુ મારા માટે પાડ્યો થયા એકવાર મેં ભરતજીને કીધું ભરતજી તમે મારા માટે કેટલી પાડ્યો થાય છો મને કે રોજ અમારે થવાનું તમે તો કોકથી થાવ કે બોલો હવે અમને પાડ્યા કરાવાય હમણાં એમને કૂતરું મારી નાખ્યું ગાડીમાં ભરતજી અમારા મિત્ર જ છે એટલે ભરતજીને મેં કીધું ભરતજી કૂતરું મારી નાખ્યું ધ્યાન રાખો મને કે આપણે કૂતરાને બિસ્કિટ નાખી દઈશું તમે ચિંતા ન કરો કીધું ભરતજી આપણને કોઈક મારી નાખે ને આપણા છોકરાને કોઈક એમ કે લો બિસ્કિટ ખાઓ તો આપણા છોકરા બિસ્કિટ ખાય કોઈને અફસોસ જ કરવો પડે કોઈ બિસ્કિટ હોય જ નહીં મને ખબર ન હોય નહીં 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 હમણાં એક બેને મને સલાહ આપી હતી કે ગુપા મને કે તમે ડવ હાબોથી ના આવો મેં કીધું કેમ બેન કે તમે રૂપાળા થઈ જઈશો
બેનું ડવ આવું ખાઈ ને તો તારા બાપ કલરમાં ફેર પડે કોઈ દી કલરમાં ફેર જ પડતો. અને મારા તો બહુ ચાહકો છે, મારા કરોડો ચાહક, મને ખબર છે મારા લાખો ચાહકો છે. હમણાં એક મારા ચાહકને ઘરે જોઈને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેદીથી ધોયેલા નહીં, સાલાને ખબર નહીં. કાકુબા બાપે પોતાના પગ બેથી ધોયા છે નહીં. હું મને કે બાબુ પગ મૂકો. બે તો તાસમાં કારો મજો પગ મૂકો તાસમાં, ભલે બીજા ધોતો હોય. કીધું મારા દીકરા એવો કહીશો તે પાણી થઈ ગયું કાળતરા નાકના ઝેર જેવું કારું મહેશ. કીધું હારો પીછે તો હમણાં મરી જવાનો. પણ નહીં, એટલો બધો આશિક નતો. અરે ઝાડમાં પાણી નાખ્યું, બોલો હળોમાં ઝાડું ભરી જોયું. આવા પક્ષી તો હાલે છે, આને કહેવાય કૃપા. એક ભાઈ મને હમણાં કીધું, મુકેશભાઈ કે ગુબા તમે મારા ઘરે પગલા પાડો ને. મેં કીધું કેમ? કે તમે અમારા ઘરમાં ગુબા પગલા પાડો તો અમારા ઘરમાં બરકત આવે. આ પગલા 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારા બાપ ટાયલ્સો ને શું વાત કરો? કોઈના પગલે બરકત આવી ખરી? કોઈ દી કોઈના પગલે બરકત ન આવવાની ગેરંટી હું તમને આપું છું બેઠા. તમારા ઘરમાં બરકત ક્યારે આવે? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના પગ, તમારી પત્નીના. દુનિયામાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે કે બાકી દુનિયામાં કોઈ એવો પગ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવી શકે. આપણા ઘરમાં 4 પગ છે, બેન, દીકરી, માન, પત્ની. આ 4ના પગ હારા હોય તો કોઈ જરૂર છે જ નહીં. અથવા કોઈ યોગ્ય સંત હોય તો વાત અલગ છે. બાકી મારા પગલે બરકત આવે હું માનતો નથી. સાચું કે તળિયા ઝાટક કરેલી અમને ખબર ન હોય અમારા પગથી, જેવી તેવી વાત કહેવાય. હમણાં એક મારો મિત્ર છે ને ગાડી લાવ્યો, એટલે મને કે અગુબા અંદર બેહો. તું તો ગાડીમાં બેઠો. મને કે અગુબા ગાડી કેવી છે? ગાડી તારી બહુ સારી, પણ લાવ્યો ક્યાંથી? મને કે ઓલી 40 વીઘા જમીન વેકી ને કુબા, એમાં ત્યાં 12 લાખની ગાડી લાવ્યો. કેવી ગાડી છે? ગાડી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા ભૂષિણા. કા સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3. તે કયો ઓર્ડર દીધો પેલા? હું જમીન વેકીને ગાડી લો તો પછી લખવાનું સર્વે નંબર. ક્યાં આપણે ઉડાડ્યો? 27 આપણે જે ઉડાડ્યો પણ દેખાડ દેવા. નહીં અમારા માથે કૃપા નથી, આપણે બધી વેકી જઈએ. હવે આવે ધીમે. ના મને ખબર ન હોય. હમણાં મારે ખાતરમાં નામ ચડાવવું છે. મારા બાળનું નામ, મારા મમ્મીનું નામ દાખલ કરવા જોતું હું. તો સાહેબે મને કીધું કે કૃપા પેઢી આંબો જોઈશે. સાહેબ પેઢી ઉઠી જઈને 50 વર્ષ થયા. કીધું આંબો હે ખાલી મારી પાસે, એમાં કેરી આવતી નથી. કીધું સહી કરો તો જો કેરીઓ આવે. હું પેઢી ઉઠી જાય બાપા, પૂરું થઈ ગયું. જય સીતારામ. નથી પેઢી આ બોલાવે. હમણાં મારા દીકરો છે નાનો, એને મેં હમણાં સાયકલ લઈ આપી નાની. બધું બિચારો ભલે ફેરવતો હોય, સાયકલમાં તે બેઠો તો એટલે બેને ઊભો કર્યો. કાં તારી સાયકલમાં તો હું બેહું. એ નાની સાયકલમાં હું ખુદ બેઠો. પછી મેં મારા દીકરાને કીધું, બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે તો? નહીં લાગે, તું કે હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, લાગુ છું કેવો બેટા આવડો મોટો? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે. કે બોલો મહિષાસુર કીધો? દુઃખની વાત છે. એક પત્ની એના પતિને કીધું કે તમને ખબર છે? એનો પતિ કે શું? કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકડી રે પેલા, તારે કઈ રહેવું નથી, શાંતિ બે ને તો રહી જ છું. હા આનંદ કરો, કારણ કે પતિની હાલત હું જાણું છું. સૌથી વધુ દુઃખી હોય દુનિયામાં તો પતિ દુઃખી છે. કારણ કે જેવો પતિ ઘરમાં કરે પત્ની કહે છે બાટલો નથી, છોકરાની ફી ભરવાની છે, કરિયાણું છે નહીં, આવી એવી માંગુ કરે. હજી આવ્યા ભેગો જ તે એને ખબર છે પતિ ક્યાંથી આવ્યો છે, કેટલો કોઈનો માર ખાધો હોય છે, કોઈએ ગાયો દીધી છે, કોઈને વ્યાજમાં પૈસા લીધા હોય છે, કોઈનું માથે ધ્યાન હોય છે. આ પતિને ખબર છે જ નહીં. આવ કરવા મળે છે. પણ એમ ન કરાય. પત્નીને શું કરે? પતિ આવે એટલે, નોકરીથી આવે એટલે પેલા કહેવાય આવો બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના કોઈને માર્યા કે ના, તો ખાંડ લાવવાની છે. આ કેટલું વ્યવસ્થિત લાગે. પાણી પીને કીધું એ તો સીધું તમે નહીં માપે રાખો મને ખબર ન હોય. હમણાં અમારા ગામમાં જુગાર રમતા હતા. જુગાર એટલે બહુ મોટી વાત છે. જુગાર રમતા હતા. એમાં એક ભાઈને 3 રાણી આવી. 3 રાણી એટલે વાર્તા પૂરી કહેવાય જુગારમાં. મને ખબર છે એમ થાય આપણે કોઈ જીતી જ નહીં શકે. 3 નાની આવી પણ ખુશાલ થઈ ગયો આમ જોઈને થઈ. હવે ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં, માથે પોલીસ આવી જાય. એ તો 3 નાની આવી ખુશ થઈ ગયો કે આમ જોયું કે ઓ એની માં પોલીસ ઉભી માથે. કાવા તાર દેવા દે ન દેવા દે. હા આટલા બધા કલાકાર છે. વિકટ લાગ્યા કલાકાર.
વાહ. ભગવાને એક વાર કીધું પોઠિયાને કે નીચે જા. આ સત્ય જ છે, દંત કથા કો જેવો. પોઠિયાને નીચે કીધું કે નીચે જા, કહેતો હોય દુનિયામાં કે 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર ના, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો. હું નહીં આવ્યો, નહીં તારી માને આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે તે. લાવો ડોલ અબસાની માથી ગમબસાની. પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલા ભર્યા હોત બાદશાહ. ખાવાનું હોત નકરું નાવાનું જોઈએ. હાલો ખાવા એમને, હાલો નાવા, આમ ધૂમકા મારે. પછી કોઈ સુખી માણા હોય, અમારે જયસિંહ જેવા જાજા પૈસા હોય, તેનું મોટું નામ હોય કે જયસિંહ ની વાત ન થાય. હા જે હોમ માણા નવરાય પછી એકલા નાય છે, એ બધા નવરાય પીછળ નતા હોતી. મોટા નામ હતા બધા, આપણને ખબર ન હોય. ખબર જ હોય મારો ધંધો થાય. હું પહેલા ફેસબુક બહુ વાપરતો, હવે મેં બંધ કરી નાખ્યું. મને શોખ મારીને મારો વિડીયોમાં કીધું મારી કોમેન્ટ વાંચતો હોય, આવો મને શોખ. તો ફેસબુકમાં શું છે, હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. કારણ કે મારા લાખ ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય ફેસબુકમાં. તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. મને એવો શોખ તો મારી કોમેન્ટ વાંચતો હોય તો આમ વાંચતો તેમાં આવે, વાહ હકા ભા, ખુશ થઈ જતો. ઓહો કોને લખ્યું છે, વાહ ચારણ, વાહ હવસ, વાહ ગઢવી. તાર નીચે આવે શું હાલી નીકળો છું. એટલે હું સીધો મોરો પડ્યો, હારો કોને લખ્યું છે આ. અને હારા એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2 તને ગોત લીધા, તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારો મામા દીકરો કયો દેતો મને કોમેન્ટમાં. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. આવા હમણાં કંઈક દેગામમાં કંઈક ઉદઘાટન હતું, શમશાનનું ઉદઘાટન. તો કોઈ ધારાસભ્ય નહોતા, મને બોલાયા, મને કહ્યું ભાવ શમશાનનું ઉદઘાટન કરી જાઓ. હું ગયો ને મેં રિબિન કાપી શમશાનની ખાસ ચાની. રિબિન કાપીને ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો, મેં તમારા ગામમાં કેવું ચાલે છે તારે? મને કે અકુબા તમારા હાથ બહુ હારા હે. કીધું કાં લાઈન લાગી દઈ કે હું એકને બાળો બીજો મારો દીકરો મરી જાય, બીજાને બાળો ત્રીજો મરી જાય કે. હા, એટલે ઘડીના હાથમાં બરકત હોય, એવી બરકત હોય. મંદિરના ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, કોઈ હારી ફ્લેટના કરાવો, કારણ કે સંસ્થાનું ઉદઘાટન કરાવો તો કશું રહેશે નહીં, મને ખબર છે. હા, અને વધુ મારા પ્રોગ્રામ દરબારમાં વધુ થાય. અને દરબાર કોઈ મારે ભરે છે. મારા મિત્ર છે દસુભા, મારા ખાસ મિત્રો. હમણાં બીજો માલ લીધો મકાનનો. મેં દસુભાને ફોન કર્યો, દસુભા મારે રેતી લેવાની ક્યાં મળશે? મને કે કેટલી? 2 ગાડી. મને કે રેતીનું હું જ કરું છું. 2 ગાડી લેવાની. કીધું કેટલા પૈસા થાય છે? મને કે તારો 1 રૂપિયો નથી લેવાનો, 2 ગાડી રેતી આવી જાય છે. કઈ વાંધો નહીં. મેં બીજો ફોન કર્યો, દસુભા કપચી લેવાની છે. કે કપચીનું હું જ કરું છું કે. કીધું કેટલા પૈસા થાય છે? 1 ગાડી લેવાની છે. મને કે તારો 1 રૂપિયો નથી લેવો, 1 ગાડી કપચી આવી જાય છે. જા, કઈ વાંધો નહીં. મેં ત્રીજો ફોન કર્યો, દસુભા ચિમેટ લેવાની છે. મને કે પેલા એ તું લઈ લેજે. હવે કે કપચી દાડિયા ચિમેટ તારો બાપ બધું અમારું ન હોય કે હું થોડુંક તારું હોય કે હું. દરબાર કે મારા દીકરા આંગણે બધું પોચો પકડો. પછી મેં કેન્સલ કર્યું. દરબાર આવ્યો છે, અમારું નાનું એવું કુટુંબ છે. આ જોક્સ દરબાર વધારે બોલું છું. નાનું મારું કુટુંબ છે. અમારા જૂના ઝઘડા થયેલા છે ઘણા વર્ષ પહેલા. અને મુકેશભાઈને ખબર છે કે અમારે એક ઝઘડો થાય ને પછી મોગલમાંને બહુ બીક લાગે. અપૈયા એટલે અપૈયા, પછી એક બેન ખાવા નહીં મરી જાય તોય. મારા કુટુંબમાં હારે ફરવા જઈશી, અમે હારે બેસીએ, મારું કુટુંબ બધાય, પણ એક બેન ખાવા નહીં, અમારા અપૈયા છે. તો મારા કાકા દીકરો, હું, દસુભા, દરબાર, અમે જે આબુ ફરવા વેચમાં જમવા બેઠા હોટલમાં, તો કંઈક 1200 રૂપિયાનું બિલ થયું. એટલે હું આપી દઉં. મારા કાકા દીકરો કે તારું મારું મારે ન ખવાય, અપયો છે. તો મારા કાકા દીકરો હું આપી દઉં. મારે તારું ન ખવાય, તારો અપયો છે. પછી મેં કીધું દરબાર હવે તમે આપી દો. હું દરબારે આમતા 1200 આપ્યા, લેવા દેવાના 1200 રૂપિયા આપ્યા. હા જે બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. સવારે ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો ને. દરબારનું મગજ જ્યું. પણ કે ગઢવી આજથી હું તમારો અપયો લઉં છું કે મારા દીકરાએ કે ભેગા બેહો છો, ભેગા ખાવ છો, પૈસામાં અપાઈ આવે કેવા અપાઈ કે તારા ભેગો કે વર રહો તો મારો હોવી કે જમીન વેચવી પડે. તો શું પાછા વળી ગયા? અમારા પાસે કોકરેમેન ને ખબર ન હોય, ખબર જોઈએ. અને મારો તો રેકોર્ડ ક્ષેત્ર સુધીનો મેં સ્ટેજમાંથી કોઈ સલાહ નથી આપી, કોઈ દી આપી નથી. એક જ વાર સલાહ આપી હતી સ્ટેજમાંથી. સાહેબ
કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી સાહેબ, કોઈ દારૂ ન પીતા. તો મને ફોન આવ્યો ખબરમાં કે ક્યાં તારા બાપનો પી શીખી. મેં તો પેલા ફૂલ થઈ જા, તારી માના આમ છે તું ફૂલ થઈ જા. એટલે અમારે શું, તમારે પીવો હોય તો પીવું ને કઈ નહીં, આ તો સલાહ ભૂલથી આપી. આપતા શું અમે? ના બાપા ના, ધંધો કરી જ નહીં ને. હે હિન્દી ચીની ભાઈ ભાઈ, આ ધંધો કરાય જ નહીં. સલાહ સારી વસ્તુ છે જ નહીં, મને ખબર ન હોય. હા આ જો સારા સાઉન્ડ, પેલા આવા સાઉન્ડ નતા, આવા સાઉન્ડ પેલા નહોતા, હવે સારા આવ્યા છે. હજી તમે 10 વાર જવા દો, જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે મેલડી માની, તો જે સાઉન્ડ બોલ લાગશે. બોલો આવા સાઉન્ડ આવવાના છે. 50 લાખની ગાડી નીકળી, મારી દીકરી હું જોઉં છું, એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડી નીકળી છે. હજી તમે 10 વાર જાઓ તો જેવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી માયા દોડશે. આવ તમને નહીં મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી તો તમે ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા. જય શ્રી રામ. મને ખબર ન હોય, અમારી પાસે એક ઉપમા લાગે છે કે અકાબા ઘડ્યું તો સાહિત્યનો બેતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતા બાદશાહ, ભીખુદાન ઘડ્યું તો સાહિત્યનો બેતા બાદશાહ. આ બેતા બાદશાહ અમારી ઉપમા છે. અમે પ્રોગ્રામમાં રજૂ કરે એટલે એમ કે હવે અકાબા ઘડ્યું આવશે જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય. પણ હમણાં ગોધરા ગયો, અહીંયા ગોધરા મને અલગ ઉપમા આપી લોકોએ કે અકાબા ઘડવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે તું ભાઈ સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. કે મને સાંઠ મોટું 1 કલાક હું શાંતિ બોલ્યો. પછી હું જો સાસણ ગીરમાં તો મને રજૂ કર્યો, યાર રજૂ કરતા આવ્યો જ નહીં. કે હવે આપણે અકાબા ઘડીને તેજમાં તે રમતા મૂકી. મેં તું પહેલા હું મેળી મનો બોકડું છું, સલાહ રજૂ કરો, હું રમતો છું પણ હાલે છે બધું. આ પણ કૃપા વિના કઈ છે નહીં, વાગતા કૃપા વિના કઈ છે જ નહીં. પણ ભગવતી મેળીમાં એવી મા જગદંબા એનું સાનિધ્ય છે.